રાજકોટમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો વાયરલ થયો છે। બે યુવક દ્વારા દેશી દારૂની હેરાફેરી સામે આવી। બાઇક સ્લીપ થતાં રસ્તા પર વિખેરાઈ દેશી દારૂની થેલીઓ। ઘટનાને પગલે રસ્તા પર દારૂ ઢોળાયો હતો। બુટલેગર દારૂની અન્ય થેલીઓ પોતાના થેલામાં ભરીને ફરાર થઈ ગયો છે। વિડીયો રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેનો હોવાનું અનુમાન છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવીને આ વિડીયોને વાયરલ કર્યો છે। આપ જોઈ શકો છો કે એ દારૂની થેલીઓ ભરી રહ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ ખૂબ ચોંકાવનારા દ્રશ્યો છે, કારણ કે દારૂ સરેઆમ જઈ રહ્યો છે અને જ્યારે રસ્તા પર પડે છે ત્યારે પણ ખૂબ આરામથી તે લઈ રહ્યો છે। સ્પષ્ટપણે રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તારનો આ વિડીયો છે કે જ્યાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક છે તે જે દેશી દારૂની કોથળીઓ ભરી અને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ તેનું બાઇક છે તે સ્લીપ થયું હતું। ત્યારે તેના થેલામાંથી આ જે દારૂની કોથળીઓ છે તે નીચે પડી ગઈ હતી। કેટલીક કોથળીઓ છે તે ત્યાં જે તૂટી પણ ગઈ હતી, પરંતુ ત્યારબાદ આ બાઇક ચાલક છે તેને જેને કાયદાનો કોઈ પણ પ્રકારનો ખોફ ન હોય તે રીતે એ દારૂની પોટલીઓ છે તે પોતાના થેલામાં ત્યાંથી રાખી અને બિંદાસ ત્યાંથી પસાર થઈ જાય છે। એક જાગૃત નાગરિક છે તેમના દ્વારા આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે ને હવે આ વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। દારૂબંધીની વાતો વચ્ચે આ એક ચોંકાવનારો વિડીયો છે તે સામે આવ્યો છે। હવે જોવાનું રહેશે કે પોલીસ આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।